મહારાજ કહે છે કે ભક્તો, આ વડતાલ મંદિરમાં હું 3 સ્વરૂપે બેઠો છું. લક્ષ્મીનારાયણ સ્વરૂપે બેઠા બેઠા આ લોકની અંદર ક્યારેય પણ તમને સંપત્તિએ કરીને, વ્યવહારે કરીને આર્થિક રીતે દુખિયા નહીં થવા દઉં. આ લોકમાં તમારું ધ્યાન રાખીશ. ધર્મ ભક્તિ અને વાસુદેવ રૂપે તમારા ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગીનું પોષણ કરીશ. તમે બધા આંખો ખોલીને ટટ્ટાર બેસી જાઓ. આજનો દિવસ, કાલ તમતર સૂઈ જજો. પાછળવાળા પણ, ખુરશીવાળા તો ઠંડો પવન આવે પાછળ એવા લેર્યું લેસ. કાલ મને કહેતા હતા એ કે ત્યાં બહુ સરસ પવન આવે. તમે બધા હવા ખાવા આવ્યા છો એટલે જેટલાને ઝોલા આવતા હોય બધાએ જાગૃત થઈ જાય. આવા કથા એવી છે કે ઊંઘ આવે તો શાંતિ ક્યાં થાય જીવને? જ્યાં શાંતિ થાય ત્યાં જ ઊંઘ આવે. હાઈવે હોય ત્યાં ઊંઘ ન હોય. માટે આજનો દિવસ જાગૃત થઈ બરોબર ટટ્ટાર બેસી, અને હવે તો અડધો કલાક જેવું જ બાકી છે. માટે વ્યવસ્થિત રીતે સાંભળો. આપણા આચાર્ય સ્થાપના કરી નાખી, મોડું શું કરવું. મહારાજ કહે છે કે ધર્મ ભક્તિ વાસુદેવ સ્વરૂપે તમારા ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિકનું પોષણ કરીશ અને કૃષ્ણ સ્વરૂપે બેઠો થકો સૌના હું કલ્યાણ કરીશ ને આત્યંતિક મુક્તિ આપીશ. માટે હે ભક્તો, દર પૂર્ણિમાએ આવી અને જે આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે એના તમામ મનોરથોને અમે પૂર્ણ કરશું. એને ભુક્તિ અને મુક્તિ આલોક અને પરલોકની અંદર કોઈ વસ્તુ દુર્લભ નહીં રહે. ભગવાનની કૃપાએ કરીને 4-5 દિવસ મહારાજ રોકાયા. ભગવાને જવાની તૈયારી કરીને એ જ વખતે વડોદરાથી નાથ ભક્ત આવ્યા છે. વડોદરામાં વિદ્વાનોનો બહુ ઉપદ્રવ હતો. ઉદ્ધવ સંપ્રદાય બાબતે ઉત્પાત થયેલો એ આવીને સંભળાયો અને કહ્યું છે કે મહારાજ શાસ્ત્રાર્થ માટે કોઈ વિદ્વાન સંતને મોકલો. અને શાસ્ત્રાર્થ માટે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી છે. મુક્તાનંદ સ્વામી વડોદરા સભા જીતવા માટે ગયા છે અને આ બાજુ ભગવાન ગઢપુર પધાર્યા છે. વડોદરાની અંદર મહારાજે જે લીલાઓ કરી, આપણને તો વડોદરા એટલું બધું બહુ ધ્યાનમાં ન હોય, કારણ કે મહારાજ હાથી ઉપર બેસીને એક વખત ગયા હતા ને એક વખત વરણી વેશે વડોદરા ગયેલા. પણ વડોદરાની લીલાઓની જે કથા છે, અમે ગયા વખતે 8 દિવસ, જેમ આપણે અહીંયા 9 દિવસ સત્સંગ જીવન વાંચ્યું, એમ આખા 8 દિવસ એકલી વડોદરાની લીલા વાંચી. અને છતાંય હજી એ કથા લગભગ અડધી જ થઈ છે. અડધી તો બાકી છે. તમે વિચાર કરો કે વડોદરામાં મહારાજે કેટલી લીલા કરી હશે. પહેલી વખત ગયા ત્યારે 1 દિવસ રહ્યા, બીજી વખત ગયા ત્યારે 3 દિવસ રહ્યા, પછી મહારાજ કાંઈ ગયા નથી. પણ ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં રહી અને ખૂબ ઐશ્વર્ય અને પરચાઓ પૂર્યા, મોટા મોટા ધુરંધરોને નમાવ્યા. એટલે વડોદરાની લીલા બહુ વિસ્તારથી છે. પછી જ્યારે કેસેટો મળે ત્યારે ઘરે બેઠા સાંભળજો. હમણાં સુરત આવ્યા ને ત્યાર પહેલાં વડતાલ ઉપર, ખાલી વડતાલ ઉપર 9 દિવસની કથા કરી. એમાં ટોટલી વડતાલની જ લીલા આવે, બીજું કાંઈ નહીં. એટલે એ પછી એટલે અત્યારે આ બધી કથાઓ હું ટૂંકમાં સમજાવું છું સમય મર્યાદાને કારણે, પણ એની અંદર એકદમ વિસ્તારથી આ કથા તો એવી છે કે તમે જેટલી લંબાવો શાસ્ત્રોમાં એટલું બધું સંતોએ આમ કલમો નીચે મૂકી જ નથી. જ્યાં સુધી આ લોકમાં રહ્યા ને, મુક્તાનંદ સ્વામી 87 વર્ષની ઉંમરે જ્યારે છેલ્લો દિવસ હતો, લખતા લખતા સ્વામીના હાથમાંથી કલમ પડી ગઈ. નિત્યાનંદ સ્વામી કહે છે કે સ્વામી, આ તમારો અધૂરો ગ્રંથ ધર્માખ્યાન હું પૂરો કરી દઈશ, હવે તમે કલમ મૂકી દો. જ્યાં સુધી આ લોકમાં રહ્યા ને ત્યાં સુધી આ સંતોએ કલમોને કાયમને માટે ચાલુ રાખી. આપણને તો વચનામૃત ને ભક્ત ચિંતામણીને એવી 2-3 શાસ્ત્રોની ખબર હોય, હરિચરિત્રામૃત સાગર હોય, હરિલીલામૃત હોય. બીજા સંપ્રદાયની અંદર સંતોએ લખેલા અપરંપાર શાસ્ત્રો છે, એ વાંચીએ ત્યારે એમ થાય કે મહારાજે કેવા કેવા ચરિત્રો કર્યા અને કેવો કેવો દિવ્ય ઉપદેશ આપ્યો છે. ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામીને વડોદરા મોકલી અને ગઢપુર પધાર્યા. ગઢપુર આવીને જૂનાગઢથી નારાયણજીભાઈ મિસ્ત્રીને બોલાવીને ચિત્ર પ્રતિમાઓ કરાવી, હરિભક્તોને પૂજવા માટે આવી.
આપી છે અને નિત્ય પૂજા કરવાની મહારાજે આજ્ઞા કરી કે અમારો જે આશ્રિત હોય એણે પોતાની જુદી પૂજા રાખી અને નિત્ય પૂજા કરવી. ધર્મકુળ સહિત બધાએ ગઢપુરમાં નિવાસ કરીને રહે છે. બંને ભાઈઓએ તો ત્યાં રોકાવાનું નક્કી કર્યું, પણ નંદરામ વગેરે હિન્દુસ્તાન જવાની ઈચ્છા દર્શાવી. મહારાજ કે ત્યાં તમારા જમીન ઘર બાર બધું છે, બે ભાઈઓ ભલે રહે પણ તમે હિન્દુસ્તાન જાઓ. વસંત પંચમીનો ઉત્સવ મહારાજે ધામધૂમથી કર્યો અને એ સભામાં તીર્થયાત્રાનો મહિમા બતાવ્યો. એટલે નંદરામ વગેરે કહે છે કે મહારાજ, અમારે હિન્દુસ્તાન જવું ત્યાર પહેલાં 4 ધામ માયલું એક ધામ ને અહીંયા છે કે આવ્યા છીએ તો અમે દ્વારકાની યાત્રા કરતા જઈએ. અમે અજાણ્યા છીએ, ગુજરાતી ભાષા બહુ ફાવે નહીં, માટે કોઈક ભોમિયાને સાથે મોકલો. મહારાજે મયારામ ભટ્ટ પાસે મુહૂર્ત કઢાવ્યું. મહા સુધી નોમનું મુહૂર્ત આવ્યું. સચ્ચિદાનંદ સ્વામીને ભોમિયા તરીકે મોકલ્યા. સ્વામીની સાથે ચાલતા બધાએ દ્વારિકા આવ્યા. ગોમતીને જ્યાં પામ્યા, સ્વામીને એમ કે હું ગોમતીમાં સ્નાન કરું. જ્યાં સ્નાન કરવા ગયા ત્યાંના ગુગળી બ્રાહ્મણોએ રોક્યા કે પૈસા આપ્યા વગર અમે કોઈને નાવા દેતા નથી. સચ્ચિદાનંદ સ્વામી કે હું સાધુ છું, હું પૈસા રાખતો નથી. ત્યારે પહેલા ગુગળી કહે છે કે અત્યારે સાધુ આગળ રૂપિયા હોય એટલા ગ્રસ્ત આગળ ન હોય, માટે પૈસા વગર સ્નાન કરવા નહીં દેવાય. સ્વામી ઘણું કરગર્યા એટલે ગુગળીઓએ સ્વામીને ધક્કો માર્યો. સ્વામી ગોમતીને કાંઠે બેઠા ને બેઠા એવી સમાધિ થઈ ગઈ. નંદરામ વગેરે પાછળ રહી ગયેલા બધા આવ્યા, એને ખ્યાલ આવ્યો કે સ્વામીને સમાધિ થઈ ગઈ છે. એટલે સ્વામીને એક બાજુ એક ધર્મશાળાના ઓટલે બેસાડ્યા. બધાએ ધન આપીને ગોમતીજીમાં સ્નાન કર્યું. પછી વિચાર કરે છે કે હવે કેમ કરવું. સ્વામીને સમાધિ કેટલા દિવસે ઉતરે, કેટલા મહિને પૂરી થાય એ કાંઈ નક્કી નહીં ને આપણે અહીંયા ખોટી થવું. સ્વામી અહીંયા બેઠા છે અને તીર્થ એ તો સાધુનું પિયર કહેવાય, એને અહીંયા કાંઈ બીક હોય નહીં, એની પાસે કાંઈ છે નહીં એટલે કોઈ લઈ જશે એવી ચિંતા નથી. સ્વામીની સમાધિ ઉતરે ત્યાં સુધીમાં આપણે રણછોડજીના દર્શન કરી આવીએ. તો ધર્મકુળ આગળ જઈને આરવણ ક્ષેત્રમાં જઈને છાપો લીધી ધન આપીને. ત્યાંથી શંકોદ્ધાર ગયા અને સ્વામીની મનમાં ચિંતા કરે છે કે જાગી તો નહીં ગયા હોય ને. 5 દિવસ રહ્યા ને આ બાજુ આ લોકો નીકળ્યા અને 3 દિવસ થયા ને ત્યાં સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાં જાગી ગયા. ચારે બાજુ જોયું તો કોઈ હતું નહીં. સ્વામીને એમ કે આગળ ગયા હશે. તો સ્વામી વળી ગોમતીએ ગયા પણ આ ગુગળી બ્રાહ્મણોએ નાવા ન દીધા. સ્વામી કે કાંઈ નહીં. ત્યાંથી સ્વામી આગળ આવ્યા. આરવણ ક્ષેત્રની અંદર આવીને બ્રાહ્મણોને કહ્યું છે કે છાપ આપો. ત્યારે આ લોકો કે રૂપિયા લાય. સ્વામી કે પણ મારી આગળ ક્યાંથી રૂપિયા હોય, હું તો સ્ત્રીધનનો ત્યાગી સાધુ છું. ત્યારે ગુગળીઓ કહે છે કે રૂપિયા વગર છાપો નહીં અપાય. સ્વામી આમ નજર કરી તો સામે એક મોટો ચોરો હતો ને એની અંદર કેટલાય વૃદ્ધો, કેટલાય બાળકો, કેટલાય સ્ત્રીઓ રસ્તામાં આવતા કંઈક લૂંટફાટ થઈ હોય, એના રૂપિયા જતા રહ્યા હોય. એટલે એ બધાય કરગરતા હતા કે અમને છાપો આપો, અમારી આગળ રૂપિયા નથી. પણ આ લોકો કોઈની ઉપર દયા કરે એવા નહીં. નાના બાળકો ભૂખે ટળવળતા હોય. સ્વામીને વિચાર થયો કે આ શું હશે. સ્વામીએ પૂછ્યું કે આ શું, તો કે આ લાંઘણ ચોરો છે, અહીં બેઠા બેઠા બધાને લાંઘવાનું, ભૂખ્યા ને તરસ્યા. સ્વામીને એમ થયું કે મારે લાંઘણ ચોરે બેસા વગર છૂટકો નથી. સ્વામી ચોરે જઈને બેઠા. સ્વામી જોયા કરે, કોઈ ગરીબ માણસ હોય, કોઈ વૃદ્ધ હોય, બહુ કરગરે ને બહુ રડીને એમ આગ્રહ કરીને કે મને છાપો આપો. આ લોકો એટલા બધા ખીજાય, ગરમ ગરમ છાપો કરીને બરોબરની છાપ પાડીને હાથમાં ખૂતાડી દે, પહેલાં કાળી ચીસો નાખે. આવો ભયંકર ત્રાસ સ્વામીથી સહન ન થયો. પછી એક દિવસ સ્વામી ગુગળીઓની પાસે કોઈ નહોતું ત્યારે જઈને કહ્યું કે તમે તો બ્રાહ્મણ છો અને બ્રાહ્મણનું હૃદય માખણ કરતાંય કોમળ હોય. હું સાધુ છું, રૂપિયા રાખતો નથી, માટે મને છાપ આપો. ત્યારે પહેલાં ગુગળીઓ કહે છે કે તમારી આગળ રૂપિયા ન હોય એ વાત તમારા માયનામાં જ આવે નહીં. હજી તો સ્વામી કંઈક માથાકૂટ કરે ને તકો કેવો, માથે મોટી જબર જટા ને કેટલાય બધી ભસ્મ ચોળેલી મોટા મોટા પારાની માળા ને ત્રિશૂળ ને શરીરે જબરો મસ્તાનો આવીને કહે છે કે છાપો આપો. ગુગળીઓ કે પૈસા લાય. પહેલો કહે છે કે પૈસા અમારે સાધુ આગળ હોય. સાધુ આગળ પૈસા માગતા શરમ નથી લાગતી? જેમ આવે એમ અપશબ્દો બોલવા માંડ્યા. ગુગળીઓથી સહન ન થયું. તે 2-3 ગુગળીઓએ આ બાવાને પકડીને હાથમાંથી ત્રિશૂળ લઈ લીધું ને ધક્કા માર્યા.
ધક્કા માર્યા એટલે પડી ગયો ને પડ્યા પછી આમ જરાક પાટું માર્યું ને જટા હાથમાં આવી તો એક જણાએ જટા જાલી, પણ આ ઓલી જટા હશે ડુપ્લિકેટ ખોટી. જટા પડી હેઠી ને અંદરથી 2 હોના મર્યું ખરી. અને પછી તો બહુ મારો નાખી જટા ચૂથી નાખી, બીજી 4 સોના માર્યું નીકળી. પેલો તો બાવો તો ત્યાંથી જતો રહ્યો. એ 6 સોનામર લઈને ગુગળી સચ્ચિદાનંદ સ્વામીને કહે છે કે બાવા જોયું ને, તું એમ કે સાધુ આગળ પૈસા ન હોય, તારી જટામાં ધન હશે. સચ્ચિદાનંદ સ્વામી ક્યાં જટા હોય તો ને અમે તોલા રાખી. પાસે ગોદડી હતી, એ બધું ખોળાવ્યું પણ ક્યાંય દ્રવ્ય મળ્યું નહીં. પણ છતાંય છાપ તો ન જ આપી. અને છેવટે સ્વામી બેટ ગયા, દ્વારકાધીશના દર્શન કરી આવું. અને જ્યાં મંદિરના પગથિયા ચડવા જાય ત્યાં ગુગળીએ કાંડા ઝાલા કે છાપ નથી લીધી ને ક્યાં જાશ? સચ્ચિદાનંદ સ્વામી કે દર્શન કરવા. અરે દર્શન રૂપિયા વગર થાય, પૈસા લાય પહેલા. સચ્ચિદાનંદ સ્વામી કે અહીંયા તો કોઈ દ્વારકાધીશનું નામ લેતું નથી ને પૈસા પૈસા જ કરે છે. એટલે જ કોઈ કવિએ એવું કહ્યું કે ન સૂર્યની આસપાસ ન ચંદ્રની આસપાસ પૃથ્વી ફરે છે કેવળ રૂપિયાની આસપાસ. વિજ્ઞાન એવું કહે છે કે પૃથ્વી સૂર્ય ફરતી ફરે ને કોક કે ચંદ્ર ફરતી ફરે. કવિ કે જ્યાં હોય ના, પણ અત્યારે તો રૂપિયા ફરતી ફરે છે. એના વગર કોઈને ચાલતું નથી. જન્મે તો હોસ્પિટલમાં રૂપિયા અને મરે ત્યારે સ્મશાન ગૃહે લાકડાના રૂપિયા. સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે હું સાધુ છું, પૈસા કેવી રીતે આપું? આ કે જેવું હોય તે, પૈસા વગર દર્શન નહીં થાય. મંદિરની સામે એક દુકાન હતી, દુકાન બંધ, એના પાટિયા જઈને સ્વામી બેઠા કે હમણાં કંટાળશે ત્યારે દર્શન કરવા જવા દેશે. પણ આ લોકોના હૃદયમાં તો દયા જેવું કાંઈ હતું જ નહીં. સચ્ચિદાનંદ સ્વામીએ 2 દિવસ થયા એટલે વળી પાછું જઈને કહ્યું કે મને દ્વારકાધીશના દર્શન કરવા દો. ત્યારે ઓલો ગુગળી કહે છે કે બાવા તું ખોટે ખોટો હેરાન શું કામ થશે? રૂપિયા આપી દે ને, દર્શન થાય છૂટો થા. સચ્ચિદાનંદ સ્વામી કે તમે શું સમજો છો? હું સ્વામિનારાયણનું સાધુ છું, અમે સ્ત્રી ધનના ત્યાગી, અમારી આગળ રૂપિયા ક્યાંથી હોય? અને સ્વામિનારાયણનું નામ પડ્યું ને ગુગળી ખીજાણો. સચ્ચિદાનંદ સ્વામીને કહે છે કે બાવા તારો ગુરુ ભગવાન થઈને ફરે છે, લાખો રૂપિયાના મોટા મોટા જગન કરે અને એટલું બધું એની આગળ ધન હોય ને તારી આગળ પૈસા ન હોય એવું બને? તું જો સ્વામિનારાયણનો સાધુ અને તો ડબલ રૂપિયા આપીશ ને તો જ દર્શન થશે, જા. સચ્ચિદાનંદ સ્વામીને થયું કે આને કેમ સમજાવવા. પછી તો સ્વામી દુકાનને ઓટલે બેઠા. 3 ઉપવાસ ગોમતીને કાંઠે, 3 ઉપવાસ થયા, 4 ઉપવાસ થયા, છાપ લેવા ગયા ત્યાં, અને 5 ઉપવાસ અહીંયા મંદિરના પગથિયે બેસીને કર્યા. સ્વામીને 11 ઉપવાસ થયા. અન્ન અને જળ વગર 11 દિવસથી નાવાનું જ મળ્યું નથી. તો ખાવાની તો ક્યાં વાત રહી. સ્વામી કંટાળ્યા કે હવે આનો રસ્તો શું કરવો. દુકાનને પાટિયા બેઠા ને એમ કરતા રાત્રિ પડી ગઈ એટલે સ્વામીથી રહેવાનું નહીં. આર્તનાદથી આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી છે કે શ્રી રૂક્મિણી રમણ રમ્ય મુખારવિંદ, શ્રી કૃષ્ણ શંકર વિધીન્દ્ર સુરાદિવંદ્ય, સદ્ધર્મ ભક્તિ પરમાશ્રય પૂર્ણ કીર્તે, શ્રી દ્વારિકેશ વરદો ભવ મે પ્રસન્ન. હે રૂક્મિણી રમણ, હે રમ્ય મુખારવિંદ વાળા શંકર વિધિ વગેરે દેવતાઓ પણ તમારા ચરણારવિંદને વંદન કરે છે. સદ્ધર્મ અને ભક્તિના પરમ આશ્રય સ્વરૂપ તમારી પુણ્ય કીર્તિ 14 ગવાઈ રહી છે. એવા હે દ્વારિકેશ મારા ઉપર પ્રસન્ન થાવ. સ્વામીએ જ્યારે આર્તનાદથી પ્રાર્થના કરીને મધ્યરાત્રિએ દુકાનના પાટીએ સ્વામી બેઠા છે. તેજના બિંબની વચ્ચે ભગવાન દ્વારિકાધીશ પ્રગટ થયા છે. સ્વામીએ જ્યાં નજર કરી ત્યાં તો મહા તેજોમય ભગવાનને જોયા અને જોતાની સાથે જ સ્વામીએ દંડવટ કર્યા છે. અને દંડવટ કરીને સ્વામીએ સ્તુતિ કરી છે અને કહે છે કે હે ભગવાન કંઈક કૃપા કરો. દ્વારકાધીશ કહે છે કે સ્વામી વર માગો. સ્વામી કે શું માગે? 11 દીથી અહીં ભૂખ્યો તરસ્યો બેઠો, તમને નથી ખબર પડતી?
અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે કે અમારા આશ્રિતે દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી. આ પહેલો વહેલા હું આવ્યો ને 11 ઉપવાસ થયા ને અપસકન થયા. હવે બીજા બધા આવશે એનું શું? ગ્રસ્ત તો રૂપિયા આપીને દર્શન કરશે, પણ સાધુનું શું? માટે કાંઈક દયા કરો. ભગવાન કહે છે કે હું જાણું છું અત્રાતિ નિર્દયા સંતિ તૈરથી કા ધન લોલુપા દ્રુહ્યંતી મમ ભક્તેભ્યસ્તેભ્યો જાનામી નિશ્ચિતમ. સ્વામી, હું બધું જાણું છું. અહીંયા જે પૂજારીઓ છે, જે સેવામાં બ્રાહ્મણો છે, બધા જ ધન લોલુપ છે. પૈસા સિવાય એને કાંઈ દેખાતું નથી. મારા ગરીબ ભક્તોનો એ વારંવાર દ્રોહ કરે છે. અને માટે જ હે સ્વામી, અતો વૃત્તાલય પૂરે લક્ષ્મીનારાયણસ્ય મે મૂર્તિર્ભવતી તસ્યામેત્ય દાસ્ય સ્વદર્શનમ. હું વડતાલ આવું છું એટલે તમારે દ્વારકા ધક્કો નહીં. અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવની જે મૂર્તિ છે ને એમાં હું નિવાસ કરીને રહીશ. અને વળી હે સ્વામી, તતશ્ચ દ્વારિકા યાત્રા તેષામ તત્રૈવ શેષ્યતિ અત્ર તે માસ્તુ સંદેહો યત્રાહમ તત્ર સાયતઃ. હું જ્યાં હોઉં એનું જ નામ દ્વારિકા. હું વડતાલમાં જો વાસ કરીને રહું, જે આવીને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે તો એને દ્વારિકાની યાત્રાનું ફળ મળશે. માટે સ્વામી, ગોમતીજી, મારા આયુધ અને પરિવાર સહિત હું વડતાલ આવું છું. આવું કહી અને ભગવાન અદૃશ્ય થયા. સ્વામીને ભગવાનના દર્શન થઈ ગયા એટલે સ્વામી ત્યાંથી પાછા વળ્યા. આ બાજુ ધર્મકુળ શોક કરે છે કે હજુ સ્વામી આવ્યા નહીં, ક્યાં ગયા હશે? મહારાજે આપણી સાથે મોકલ્યા, આપણે એનું ધ્યાન રાખ્યું નહીં. ત્યાં તો સ્વામી આવી ગયા. દ્રવ્ય આપી સ્વામીના ગોમતીજીમાં સ્નાન કરાવ્યું. બધાએ આનંદથી પારણા કર્યા. અને ત્યાંથી ચાલતા ફાગણ સુદ છઠને દિવસે ગઢપુર પધાર્યા. રસ્તામાં ધર્મકુળ જ્યાં જ્યાં ઉતારો કરે, નંદરામ, ગોપાળરામ વગેરે રાત્રે સૂતા હોય ને ત્યારે સપનામાં એવું દેખાય કે આકાશ માર્ગે રણછોડજી પોતાના આયુધ અને ગોમતીજીની પટરાણીઓ સહિત જાણે કે વડતાલ તરફ જઈ રહ્યા છે. જાગીને બધાય વાતો કરે, મને આવું સ્વપ્ન આવ્યું, બીજા કે મને આવું આવ્યું. આવી રીતે રાત્રિ મુકામ કરતા બધાય ગઢપુર આવ્યા. મહારાજને પગે લાગ્યા. મહારાજ કે સ્વામી શું થયું? સ્વામીએ બધું કહ્યું. મહારાજ, અહીંયા આવી હેરાનગતિ થઈ, અહીંયા આવી હેરાનગતિ થઈ. મહારાજ કે પછી દ્વારકાધીશના મંદિરે જઈને 5 દી બેઠો તોય દર્શન ન થયા. મહારાજ કે પછી થયા કે ન થયા? સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજે દર્શન દીધા એક વાત ન કરી. મહારાજ પૂછપૂછ કરે. છેવટે સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે પછી 11 ઉપવાસને અંતે રણછોડજીએ દર્શન દઈ અને વડતાલ આવવાનું કહ્યું છે. બધાને એમ થયું કે કંઈ એનું ગામ છોડીને થોડા રણછોડજી વડતાલ આવે. રાત્રે જેટલા સંતો હરિભક્તો ગઢડામાં હતા એ બધા સુતાન, બધાને આકાશ માર્ગે સ્વપ્નમાં રણછોડજી પરિવાર સહિત વડતાલ પધારતા હોય એવા દર્શન થયા. મહારાજને વાત કરી. ભગવાન શ્રી હરિ ફાગણ સુદ દાત્રી એકાદશીએ વડતાલ પધાર્યા. ત્યાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિમાં ફાગણ સુદ એકાદશીને દિવસે રણછોડજીની સ્થાપના કરી. અને અત્યારે જે મૂર્તિ છે એને મહારાજની હાજરીમાં 1886માં, પણ મહારાજ વડતાલ નહોતા ગયા, પહેલી વહેલી રઘુવીરજી મહારાજે એ મૂર્તિને પધરાવેલી છે. ભગવાન શ્રી હરિએ વડતાલ ધામનો મહિમા ગાયો. અને મહારાજ કહે છે કે દ્વારકાથી રણછોડજી અહીંયા આવીને રહ્યા છે. ગોમતીજીનો અહીંયા નિવાસ છે. માટે આ દારૂ તળાવને ગળાવી એની અંદર ગોમતીજી પ્રગટ થશે. જે વડતાલ આવી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે, છાપો લેશે અને ગોમતીજીમાં સ્નાન કરશે. અને દ્વારિકાની યાત્રાનું પૂરેપૂરું ફળ એને મળશે. કારણ કે ભગવાન પરિવાર સહિત અહીંયા વાસ કરીને રહ્યા છે. આવી રીતે સભામાં વાત કરીને એ જ વખતે વડોદરાથી મુક્તમુનિ સભા જીતીને આવ્યા. ભગવાન શ્રી હરિએ એને વડોદરાનું વૃત્તાંત પૂછ્યું. સ્વામીએ વૃત્તાંત કહ્યું ને કહ્યું છે કે મહારાજ, સયાજીરાવ સરકાર આપની રાહ જુએ છે. એટલે ભગવાન સયાજીરાવ સરકારના શ્રેયને વાસ્તે ધામધૂમથી વડોદરા પધાર્યા છે. અને વડોદરામાં રાજાએ 9 ગજા હાથી ઉપર છાણી સુધી સામૈયું મોકલ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ અસવારી હોય તો એ વડોદરાની અસવારી છે. મહારાજને માટે સુવર્ણની અંબાડી તો બનાવી, પણ એવું કહેવાય છે કે 9 ગજ હાથી ઊંચો હતો. હાથી ઉપર એને ઝુકાવવાનો નહીં.
ઊભો રાખીને ચડવાનું એટલે મહારાજ માટે સોને મઢેલી નિસરણી સયાજીરાવ સરકારે કરેલી. વડોદરાની લીલામાં તો એવી વાત આવે છે કે મહારાજને વડોદરા પધરાવ્યા ત્યારે સયાજીરાવ સરકારે 12 થી 13 લાખ રૂપિયાનો ખર્ચો એ વખતે કરેલો. કારણ કે આખું વડોદરા 3 દિવસ ધુમાડા બંધ જમાડ્યું અને જેટલા પશુઓ હતા એ બધાને પકવાન જમાડ્યા. સયાજીરાવ કે કોઈને ઘાસ નહીં, કારણ કે મારે ઘેર સ્વયં મહારાજ પધાર્યા. ખરેખર એ કથા સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે સયાજીરાવ સરકારની જે ભક્તિ એને દાદ દેવી જોઈએ. તો મહારાજે રાજાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. વડોદરામાં 3 દિવસ રોકાઈ દિગ્વિજય કરી તમામને દર્શન આપી અને ભગવાન શ્રી હરિ ત્યાંથી પાછા ગઢપુર પધાર્યા. રાજા કહે છે ગઢપુર આવીને મહારાજે જે લીલા કરી હોય તે કયો. સુરત મુનિ કહે છે કે હે રાજા, ભગવાને ગઢપુરમાં કુર્મ જયંતિનો ઉત્સવ કર્યો અને તે જ દિવસે જુનાગઢથી જીણાભાઈ અને ધોલેરાથી પૂજાભાઈ બે એક સાથે આવ્યા. મહારાજને કહે છે કે અમારા પૂરમાં મંદિર કરો. જીણાભાઈની સાથે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા અને પૂજાભાઈની સાથે ધોલેરા અદ્ભુતાનંદ સ્વામીને મંદિર કરવા માટે મોકલ્યા. ગઢપુરમાં રહી અને મહારાજ તમામ ઉત્સવો કરે છે. અન્નકૂટ ઉત્સવ ગઢપુરમાં કરી ધર્મકુળને સાથે લઈ મહારાજ વડતાલ જવા કાર્તિક સુદ ચોથને દિવસે નીકળ્યા. તમને કંટાળો નથી આવતો ને? કારણ કે હવે ઉપદેશ પૂરો થઈ ગયો. હવે કાલ તો મહારાજને સ્વધામ પધારવાનું છે એટલે આજ બધા મંદિરો ને પ્રતિષ્ઠા ને એવું તો બધું કરવું જ રહ્યું. ઉપદેશ લઈએ પ્રતિષ્ઠા પડી રહે. તો ભગવાન શ્રી હરિ 8મને દિવસે વડતાલ પહોંચ્યા અને સંવત 1882ના કાર્તિક શુક્લ એકાદશીએ ધર્મ જન્મોત્સવ ઉજવો. મહારાજે મહાપૂજા કરી અને એકાદશીને દિવસે અપરાહ્ન કાળે વડતાલમાં મહારાજે એક વિશાળ સભા ભરી છે. ધર્મકુળ આગળ બેઠું છે. મહારાજે ગાદી સ્થાપવાની વાત મૂકી. મહારાજ કહે છે કે અમારી આ ગાદી તમે જેને કહો એને આપીએ. ત્યારે તમામ સંતો અને ભક્તો કહે છે કે મહારાજ તમે જાણ સુજાણ છો અને તમે વ્યક્તિને ઓળખો, જે લાયક હોય એને ગાદી આપો. ત્યારે મહારાજ કહે છે કે અમારી એવી ઈચ્છા છે કે 5 સંતો અને 5 હરિભક્તો જે નિર્ણય કરે એ માન્ય રાખવો. ત્યારે મુક્તાનંદ સ્વામી વગેરે સંતો કહે છે કે મહારાજ અમારી તો એવી ઈચ્છા છે કે જે ધર્મદેવનું લોહી હોય, જે તમારું કુળ કહેવાય, એને જો તમે ગાદી આપો તો વધારે સારું. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે અમારોય પણ એવો વિચાર ખરો. કારણ કે હે સંતો, રામ પ્રતાપને ઈચ્છા રામ રે, તેના સુત સારા સુખ ધામ રે. રામ પ્રતાપને ઈચ્છા રામ રે, તેના સુત સારા સુખ ધામ રે. રામ પ્રતાપને ઈચ્છા રામ રે, તેના સુત સારા સુખ ધામ રે. રામ
મહારાજ કે અમારા જ્યેષ્ઠ બંધુ રામ પ્રતાપ અને લઘુ બંધુ ઈચ્છારામ એ બંનેના પુત્રો બહુ ગુણવાન છે. જો તમે કહેતા હો તો એને હું મારી ગાદી આપું, કારણ કે જેવું અમારું કુળ મનાય એને તુલ્ય તો દુનિયામાં બીજું કોઈ હોઈ શકે નહીં. રામ પ્રતાપભાઈને કહ્યું, તમારે 3 પુત્રો છે, 1 પુત્ર આપો. ત્રણેય પુત્રોને બેસાડીને કહ્યું, તમને જે સારો લાગે એ લઈ લ્યો. મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજનું કાંડું ઝાલ્યું. ઈચ્છારામજી મહારાજ કહે છે, પ્રભુ મારે 5 પુત્ર છે, તમને જે યોગ્ય લાગે એ તમને આપ્યો. મહારાજે ઊભા થઈને રઘુવીરજી મહારાજનું કાંડું ઝાલી અને 2 પુત્રોને આગળ બેસાડ્યા. પછી મહારાજે બરોબર વચ્ચે લીટો કરીને 2 વિભાગ કર્યા, એક ઉત્તર વિભાગ અને એક દક્ષિણ વિભાગ. પછી ચિઠ્ઠીઓ નાખી. મહારાજ કે પહેલી ચિઠ્ઠી રઘુવીર નાના છે એટલે એ લઈ લેશે. એણે ચિઠ્ઠી લીધી, તેના ભાગમાં દક્ષિણ વિભાગ આવ્યો. રામ પ્રતાપભાઈ કહે છે કે મહારાજ અન્યાય થતો એવું નથી લાગતું? દક્ષિણ વિભાગમાં તમારા બાંધેલા 4 ધામ આવે અને ઉત્તર વિભાગમાં ભુજ ને અમદાવાદ 2 જ આવે. એમાં ભુજને તો કાંઈ ગણવાનું નહીં, રણ પ્રદેશ એટલે. મહારાજ કે હવે આપણે લીટો વચ્ચે કર્યો એટલે આ તો રહેવાનું, કાંઈ વાંધો નહીં, આપણે ફરીવાર ચિઠ્ઠી નાખીએ અને અયોધ્યા પ્રસાદ પહેલી લઈ લે. અયોધ્યા પ્રસાદે લીધી તો ઉત્તર વિભાગ આવ્યો. રામ પ્રતાપભાઈ કે મહારાજ 1, 2, 3 પૂરું, ત્રીજી વાર નાખો. ત્રીજી વાર ચિઠ્ઠી નાખી અને અયોધ્યા પ્રસાદે લીધી તો એને ઉત્તર વિભાગ આવ્યો. રામ પ્રતાપભાઈ કે હવે કાંઈ વાંધો નહીં, જે થયું. મહારાજ કે તમે ચિંતા કરશો નહીં, અમારા ભાભીને અમે વરદાન આપ્યું છે કે બધું રાજ તમારા જ દીકરાને મળશે. રામ પ્રતાપભાઈ રાજી થયા. અને આપણે બધા જાણીએ છીએ કે ઈચ્છારામજી મહારાજનો વંશ 3જી પેઢીએ ઉડી ગયો. અત્યારે 2 ગાદી ઉપર રામ પ્રતાપજી મહારાજના દીકરા જે ઠાકોરરામ એનો જ વંશ છે. બંને પાસેથી દત્તક લઈ અને ભગવાને દત્તકનો વિધિ કર્યો, ખોળે લીધા અને ત્યાર પછી એની માથે સુંદર પાગ મૂકી અને ભગવાન શ્રી હરિએ બંને પુત્રોનું પૂજન કરી અને પોતાને હાથથી આરતી ઉતારી અને હરિભક્તોને કહ્યું કે આ તમારા ગુરુ સ્થાને અમે બેસાડ્યા છે, માટે દીક્ષા, ગુરુ મંત્ર વગેરે એની પાસેથી લેજો, અમારે સ્થાને તમે એને માનજો. અને પછી બધી વ્યવસ્થા કરી દેશ વિભાગનો લેખ કર્યો. મહારાજ 2 આચાર્યોને બેસાડીને, એકની 14 વર્ષની ઉંમર છે રઘુવીરજી મહારાજની, અયોધ્યા પ્રસાદજી મહારાજની 16 વર્ષની ઉંમર છે. બંનેને બેસાડીને કહે છે કે હે બંને આચાર્ય, તમે સાંભળી લ્યો, આ ગાદી મેં મારા બાહુબળથી સંપાદન કરી છે, આ ધર્મદેવની નથી, એટલે આમાં કોઈ ભાઈઓનો ભાગ ન પડે. હું સ્વયં નારાયણ છું, સ્વેચ્છાથી આ ભૂમંડળ ઉપર આવ્યો છું, ધર્મસ્થાપન કરીને આ લોકમાંથી હું જવાનો છું, માટે આ પરંપરાની સ્થાપના કરી છે. મારી ઈચ્છા પ્રમાણે મેં 2 દીકરાને સોંપ્યું છે, આમાં બીજા કોઈનો ભાગ નથી. માટે હે આચાર્યો, તમારી પરંપરામાં કદાચ તમારે 2 દીકરા હોય, 4 દીકરા હોય, નાના મોટાનો કોઈ મેળ નહીં, જે ગુણિયેલ હોય એને ગાદીએ બેસાડવો. અને કદાચ તમારે 4 હોય પણ એકે ગાદીને લાયક ન હોય તો ધર્મકુળમાંથી કોઈ પણને દત્તક લઈ અને આ ગાદી તમે સોંપજો. ગાદીને લાંછન લાગે એવું વર્તન હે આચાર્યો તમે ક્યારેય પણ કરશો નહીં. આવી રીતે મહારાજે આચાર્યને ભલામણ કરી અને ત્યાર પછી ભગવાન કહે છે કે હે આચાર્યો, તમે ત્યાગીના ગુરુ છો, માટે તમારે વર્તવાની રીત બતાવું છું. ગૃહસ્થ આચાર્યો ઘણા ફરે છે, શિષ્યો તણા તે ધનને હરે છે, દિશે ભવાયા સમવેશ કેવા, તમે ન થાશો કદી છે લેવા. આ જગતની અંદર કેટલાય ગૃહસ્થ આચાર્ય ફરે, શિષ્યોનું ધન ધૂતે છે, વળી વિવિધ પ્રકારના ભવાયા જેવા વેશને ધારણ કરે. તમે ક્યારેય પણ એવું કરશો નહીં. સત્સંગી શ્રીમંત ગરીબ હોય, તે જાણજો બેય સમાન તોય. સત્સંગી ગરીબ હોય કે શ્રીમંત હોય, બેયના પ્રત્યે હંમેશા એક જ સરખી નજર રાખજો. જણાય જુદી સન્માન રીતિ, તથાપિ તે સાથ સમાન પ્રીતિ. એક જાજુ દ્રવ્ય આપે, એક બિચારો સાકર ને શ્રીફળ આપે, બેયની વચ્ચે ક્યારેય ભેદ બુદ્ધિ રાખશો નહીં.
એક સરખી દ્રષ્ટિ તમે રાખજો. અને હે આચાર્યો, જે ધર્મ પાળે ધનવંત મોટો, ન ધર્મ પાળે ધનવંત ખોટો, કરે તમારી પધરામણી તો, કરો ન આપ્યા તણી પંથણી તો. આ કાંઈ થોડા આલરડા ગવાય, પાછા આંખું બંધ કરવા માંડ્યા તે. તમારે એમ કે આચાર્યના ધર્મ આવે તેને સાંભળવાના, આપણા ક્યાં આવે છે એમ. મહારાજ કે હે આચાર્ય, જે ધર્મ પાળે એ અમારા માટે મોટો. બાકી ગમે એવો ધનવાન હોય પણ જે ધર્મ ન પાળે એ અમારે મન ખોટો. કોઈ તમારી પધરામણી કરવાનું કે તો ક્યારેય પહેલાં બોલી ન કરવી કે આટલું આપો તો હું પધરામણી આવું. આચાર્યની રીત નથી. અને હે આચાર્યો, વિદ્યાતણો તો અભ્યાસ રાખો, જ્યાં ત્યાં ઘણી ગ્રામ્ય કથા ન ભાખો, સદ્ધર્મના ગ્રંથ રચો રચાવો, સત્સંગની પુષ્ટિ સદા કરાવો. કાયમ તમારે વિદ્યાનો અભ્યાસ રાખવો, સત્શાસ્ત્ર હંમેશા વાંચવા. કારણ કે તમે બધાયના ગુરુ છો. કોઈ પણને કંઈક મુશ્કેલી આવે અને તમારી આગળ પ્રશ્ન લઈને આવે ને તમને આવડે નહીં, તેથી આચાર્ય પદ લાજે. માટે હંમેશા શાસ્ત્રનો અભ્યાસ કરજો. ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા જેવી તેવી જગતની વાતો તમારે સાંભળવી નહીં, કરવી પણ નહીં. ધર્મના ગ્રંથ રચવા અને રચાવવા, સત્સંગની સદાયને માટે પુષ્ટિ કરાવજો. આચાર્ય તો ધર્મ થકી જ શોભે, શોભે નહીં દ્રવ્ય વિશેષ લોભે. આચાર્ય જો વૈભવથી મનાય, તો સર્વ શ્રીમંત જનો પૂજાય. આચાર્ય હંમેશા ધર્મથી શોભે, સંપત્તિથી ક્યારેય નહીં. દ્રવ્યનો ખૂબ લોભ રાખે, ખૂબ ધન ભેગું કરે ને મોજ મજા કરે, એને કરીને આચાર્ય ક્યારેય પણ શોભતા નથી. અને જો વૈભવથી જ આચાર્ય મોટા મનાતા હોય તો બધાય લાખોપતિ પૂજાવા માંડે. સંતો કરે દંડ પ્રણામ જ્યારે, ઊભા થવું તરત તહા તમારે. સંતો તમને દંડવટ કરે, તમે ગમે એમ તોય ગ્રસ્ત છો અને એ ગમે એમ તોય ત્યાગી છે, એ એની મર્યાદા રાખીને તમને દંડવટ કરે. પણ એક દંડવટ કરે ત્યાં તો હે આચાર્યો, ગાદી ઉપરથી ઊભા થઈને સંતોનો હાથ પકડી લેવો કે હવે રાખો. તરત ઊભા થઈ જવું. ન કોઈને તો કરવો તુકારો, ન કોઈને ગાળ કદી ઉચ્ચારો. કોઈને પણ તુકારો ન કરવો. જેટલી ઊંચાઈ ઉપર મોટો માણસ હોય તો જેટલી મર્યાદા રાખે ને એટલો એ શોભે. કોઈ પણ માણસ ગમે એટલો મોટો હોય, આર્થિક વ્યવહારિક જે હોય તે, સામાજિક ધાર્મિક વગેરે, પણ એ માણસની મોટાઈ દુનિયા હંમેશા એની વાણી ઉપરથી ને એના વિવેક ઉપરથી માપે. એ બોલે ત્યાં ખબર પડી જાય કે આ માત્ર દેખાવનો મોટો છે, ખરેખર મોટો છે. માટે મોટા માણસે તો મોટું પેટ રાખવું જોઈએ. જોવો ને ગણપતિ દાદા કેવડું મોટું રાખે છે, તો બધે મોહર પૂજાય લ્યો. ગમે તેવું હોય, દિવસે સમરે વાણિયા, રાતે સમરે ચોર. રાતે ચોર પ્રાર્થના કરે ફતે ચોરી થશે તો દાદા તમને લાડવા જમાડીશ. દિવસે વાણિયા સમરે, ખાંજે આટલો નફો થાય લાડવા. પેટ મોટું છે, બધું અંદર સંગ્રહ કરે. એમ જેટલી ઊંચી પોસ્ટ ઉપર માણસ હોય એણે હંમેશા દિલ દરિયાવ રાખવું જોઈએ. જગતના માન અપમાન અજ્ઞાનીના ક્યારેય ઓરતા ન કરાય, એને ખમી ખાવું જોઈએ. માટે હે આચાર્યો, ક્યારેય પણ તમે કોઈને તુકારો કરશો નહીં અને ગાળ તો ક્યારેય પણ બોલશો નહીં. કારણ કે ક્યારેય આચાર્યના મોઢામાં અપશબ્દ અને ગાળ શોભે નહીં. ગંભીરતા સાગર જેવી રાખો, અજ્ઞાનીના બોલ સદૈવ સાખો. દરિયા જેવી ગંભીરતા રાખજો. અજ્ઞાની ગમે એમ બોલે, ગમે તેમ કરે, કાયમને માટે સહન કરજો. જે ધર્મ પાળે જન તે અમારો, પાપીથી હું દૂર સદા થનારો. સગો અમારે નહીં કોઈ કાળે, સગો ગણું જે શુભ ધર્મ પાળે. હે આચાર્યો, તમે એમ માનશો કે અમને દત્તક લઈને ગાદી આપી છે એટલે બધું ચાલશે, મારે કોઈ સગાવાલા સાથે મતલબ નથી. જે ધર્મ પાળે એ અમારો. સગો હોય તોય ભલે અને ન હોય તોય ભલે. કારણ કે અમારા પિતા ધર્મ છે ને એની સાથે જે દુશ્મનાવટ રાખે એની હારે હેત રાખવું એ તો કુપુત્રની રીત છે.
અને હે આચાર્યો, તમે ત્યાગીના ગુરુ છો, માટે સ્ત્રીઓથી હંમેશા દૂર રહેજો. મોટું કાંઈ કામ હોય તો 5 સારા સંતો અને 5 મોટા ભક્તોને પૂછીને કરજો. ક્યારેય પણ વિપરીત વેશ ન ધારશો, સદાય શ્વેત વસ્ત્રને ધારણ કરજો. મોટા દાઢી મૂછ ક્યારેય પણ રાખશો નહીં, કારણ કે આ રજોગુણ કહેવાય. આચાર્યને રજોગુણ શોભે નહીં. મોટા મોટા બહુ બ્રહ્માદિકને વંદન કરવા યોગ્ય જે સંતો આચાર્યને જ્યારે દંડવટ કરતા હોય ત્યારે આચાર્ય જો લાયક હોય તો જ શોભે. માટે રજોગુણ ક્યારેય રાખશો નહીં. કોઈની નિંદા તમારે મોઢે કરીને ક્યારેય કરશો નહીં. નટ તમાશા મેળા વગેરે ક્યારેય જોવા નહીં. અને હંમેશને માટે કથાનો યોગ રાખજો. કાયમ દેવના દર્શન કરજો, કથામાં બેસજો. ક્યારેય સ્વચ્છંદી સ્વેચ્છાચારી થશો નહીં, કારણ કે આ સંપ્રદાય એકલાનો નથી. ક્યારેય પણ કાંઈ મોટું કામ કરવું હોય, 5 મોટા હરિભગત 5 મોટા સાધુ એને પૂછી અને તમે એ કાર્ય કરજો. જ્યારે તમારી અસવારી નીકળે ત્યારે દ્રષ્ટિ હંમેશા નીચી રાખજો. અને ધર્મમાં ફેર પડે, કદાચ કંઈક મુશ્કેલી આવે તો મોટા 5 સંતો અને હરિભક્તોને પૂછીને યથાશાસ્ત્ર એનું પ્રાયશ્ચિત કરજો. અને હે આચાર્યો, જે તે દેશની અંદર મંદિરો હોય તો એ મંદિરમાં આપેલી મિલકત દેવની ગણાય, માટે દેવનું દ્રવ્ય એને ક્યારેય તમે લેશો નહીં. સમોવડિયાનો પ્રસંગ રાખશો નહીં. વૃદ્ધોની સાથે બેસવાનું વધારે રાખજો. અને એકબીજાના દેશનું ધન તમે લેશો નહીં. અમારી ગાદીને તમે લાંછન લગાડશો નહીં. બંને આચાર્ય ઊભા થઈ ભગવાન શ્રી હરિના ચરણ ચૂમ્યા કે મહારાજ, તમારી આજ્ઞાને અમે મસ્તક ઉપર ચડાવીએ છીએ. ત્યાર પછી ભગવાને સમસ્ત સ્ત્રી સમાજના ગુરુપદે અયોધ્યા પ્રસાદજી મહારાજના ઘરના સુનંદા દેવી અને રઘુવીરજી મહારાજના ઘરના સતી વિરજા દેવી એમની સ્થાપના કરી છે. એમના ઉપર સ્ત્રીઓ દ્વારા અભિષેક કરાવી અને એમને પણ ભલામણ કરી છે. મહારાજ કહે છે કે આ ધર્મકુળની કાયમને માટે અનુકૂળ થઈ અને તમામ સત્સંગીઓ સેવા કરજો. એની આજ્ઞામાં બધાય રહેજો તો તમારા ઉપર અમારો કાયમને માટે રાજીપો રહેશે. આવી રીતે ભગવાન શ્રી હરિએ આચાર્યોની સ્થાપના કરી. અને ત્યાર પછી દીક્ષા વિધિ બતાવ્યો છે કે કઈ રીતે સ્ત્રીઓને દીક્ષા આપવી, પુરુષોને કેવી રીતે આપવી, એની લાયકાત તપાસવી. 2 પ્રકારની દીક્ષા. તમને જે આપે કાનમાં મંત્ર એને સામાન્ય દીક્ષા કહેવાય, અને અમને જે મહામંત્ર આપીને ભાગવતી દીક્ષા આપે એ મોટી દીક્ષા કહેવાય. તો એની લાયકાત તપાસવી. ખોડ ખાપણવાળા હોય તો એને દીક્ષા ના આપવી. તિલક, ચાંદલો, કંઠી, પૂજા વિધિ વગેરે હે આચાર્યો તમારે શિષ્યોને શીખવાડવું. સામાન્ય દીક્ષામાં સામાન્ય મંત્ર અને મહાદીક્ષામાં મહામંત્ર આપવો. ત્યાગ તપાસીને દીક્ષા આપવી. એનો સ્વભાવ તપાસવો. જેને સંબંધીમાં વધારે હેત હોય અથવા જેના સંબંધીઓ ઉપદ્રવ કરતા હોય, એની અનુમતિ ન હોય તો એને ઘેર મોકલી દેવો, પણ એને દીક્ષા ન આપવી. ત્યાર પછી દીક્ષિતને ઉપદેશ આપો. ગુરુની આજ્ઞામાં રહેજો. સુખ દુઃખમાં ક્ષમતા રાખજો. આત્મભાવને દ્રઢ કરજો. અને તમે સાધુ થયા માટે કથા વાર્તા કરીને કાયમ સત્સંગની પુષ્ટિ કરજો. કારણ કે સત્સંગના રોટલા જ્યારે ખાવામાં આવે ત્યારે એને પચાવવા બહુ અઘરા છે. સંતોને તમે ભલામણ કરજો કે ગૃહસ્થ તમારી અનવસ્ત્રે કરીને ચાકરી કરે તો તમે એની વાતચીતે કરીને ચાકરી કરજો. એની ક્યાંય પણ ભૂલ થતી હોય એને મીઠી ટકોર કરીને એને પાછા વળજો. અને સાધુ અને ગૃહસ્થ અને આચાર્યો બધા અરસ પરસ હેત રાખજો. ભગવાન સ્વામિનારાયણના કેવા સુંદર વિચારો છે, તમે વિચારો. આજ આપણે જાણે એની ઉપર પાણી ફેરવવા બેઠા હોય એવું લાગે. મહારાજ કે બધાય સાથે મળીને હળી મળીને રહેજો. વેર ઝેર મારું તારું રાગ દ્વેષ આવું ક્યારેય સંપ્રદાયની અંદર શોભે નહીં. આ મંદિરે જાવું ને આ મંદિરે ન જાવું. મંદિર કોઈ વ્યક્તિનું કે કોઈ સાધુનું નથી. મંદિર તો ભગવાનનું છે. જે મંદિરે તમે દર્શન કરો, ઘનશ્યામ મહારાજ, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ બિરાજતા હોય અને સંપ્રદાયની અંદર આવું તો બધું ચાલ્યા જ કરતું હોય, પણ ભગવાનનો ભક્ત અંતરમાંથી દ્વેષ બુદ્ધિને કાયમને માટે કાઢી નાખે અને કોઈને પણ વફાદાર નહીં રહેતા. પહેલી તો દેવની વફાદારી રાખે અને ત્યાર પછી બધી વફાદારી ગુરુ હોય કે જે બધી રાખવી જ ઘટે, પણ દેવનું અપમાન જેમાં થાય એવી વફાદારી ક્યારેય પણ ન રાખવી. માટે બધા જ સ્વામિનારાયણના છીએ. બધાના ડોકમાં એક જ સરખી કંઠી, બધાની પૂજામાં એક જ સરખી મૂર્તિની એક જ સરખો જો મંત્ર હોય
તો પછી આંખો વઢાય એવું વર્તન ક્યારેય સાધુ સાધુમાં નહીં, અમે હોઈએ તો અમારામાં પણ નહીં, એકબીજાને નમતા ભજતા રહેવું. આટલો મોટો સત્સંગ છે, ક્યારેક કંઈક બોલાઈ ગયું હોય, આ તે કંઈક એવી આંટી બંધાઈ ગઈ હોય, પણ અતિ ઘણો નવ તાણીએ ને તાણે તૂટી જાય. તૂટ્યા પછી જો હાંધીએ ને તો ગાંઠ પડે વચમાંય, તો વચ્ચે મોટી ગાંઠ પડી જાય. એવું લાગે તૂટી જશે એટલે બહુ તાણ તાણ ન કરવું. આપણને મહારાજે જે આજ્ઞા કરી છે ને એ ભજન કરવું. આવું બધું કરવા રહેશું, આવું તો વર્ષોથી બધું ચાલતું હોય અને એકલા તે કાંઈ તાળી પડે નહીં, આપણાથી શું થઈ શકે તમે વિચારો. માટે માંડો ભજન કરવા. મહારાજ બધાયનું આપણું સારું કરે ને આખા સંપ્રદાયનું સારું કરે ને એના માટેનો શ્રેષ્ઠ ઉપાય વેર ઝેર નથી. એના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે સાચા દિલની ભજન ભક્તિ અને સત્સંગ. જો આ તમે કંઈક કરશો, એકબીજાનું બગાડવા, એકબીજાની હરીફાઈ ચડાઈ એવું કરી અને જો તમે કાંઈ પણ ભજન ભક્તિ કરશો એનું કોઈ પણ ફળ મળનાર નથી. મહારાજને રાજી કરવા જ કરવું. હું બહુ મોટી કથા કરું, બીજાને એમ થાય કે એનથી મોટી હું કરું, ત્રીજાને એમ થાય કે એનથી મોટો ઉત્સવ હું કરું. કરોડો રૂપિયાનો ખર્ચો કરે પણ એનું કોઈ ફળ નથી મળતું, કારણ કે આ તો બધું હરીફાઈમાં જાય. માટે જે કાંઈ કરવું એ ભગવાનને રાજી કરવા માટે કરવું, કારણ કે જીવવું થોડું અને પંચાયત જાજી. આમ નામ રાગ દ્વેષની અંદર કદાચ અંતકાળ જો આવીને ઊભો રહેશે તો સંપ્રદાયનું તો થવાનું હશે થશે, પણ તમારું કલ્યાણ તો જરૂર બગડી જશે. માટે પહેલાં મોક્ષ સુધારવાની ચિંતા કરવી, ક્યારેય કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં. ઠાકોરજીને કાયમ એવી પ્રાર્થના કરવી કે આખી દુનિયાને સદબુદ્ધિ આપજે, પણ એની શરૂઆત હે ભગવાન તું મારાથી કરજે, મને અને મારા પરિવારને તું પહેલી સદબુદ્ધિ આપજે. આવી રીતે જો રહેશું તો ભગવાનના વાલા થાશું. અને અંતર્ધાન લીલામાં જેદી ભગવાન આ ધરતી ઉપરથી છેલ્લો શ્વાસ લેશે અને તેદી મહારાજ આંખના આંસુ સાથે એમ કહેશે કે હે મારા સંતો, હે મારા આચાર્યો ને હે મારા હરિભક્તો, તમે બધાય સંપીને રહેજો. આ છેલ્લો શબ્દ મહારાજનો હશે. અને જેદી આપણે વેર ઝેરને એવું રાખીએ તો તમે વિચાર કરો કે જેનો મોડ આપણે માથે મૂક્યો એ ભગવાનના દિલને આપણે દુખવીએ તો કલ્યાણ ક્યાંથી લેશું. મહારાજ કે તમે સંપ રાખશો, તમે જો હૃદયમાં રાગ દ્વેષ નહીં રાખો ને ઓછું ભજન કરશો ને તો હું તમારા ઉપર બહુ રાજી થઈશ. તમને ખોટું જો લાગતું હોય તો સત્સંગી જીવનનું 4થું અને 5મું પ્રકરણ વાંચી લેજો. આ ભગવાને કીધું એટલું તો આમાં કેટલું છોડી દીધું. માંડ કહેવાનું એમાં ઘરનું ક્યાં નાખે? ઘરનું નાખવાનો ક્યાંય સમય મળ્યો જ નથી. જે સતાનંદ સ્વામીના લખેલા મહારાજના બોલેલા શબ્દો એ જ તમારી આગળ બોલું છું. અમને કોઈ પણ જગ્યાએ રાગ દ્વેષ નથી. જે સ્વામિનારાયણના એ અમારા, પછી કોઈ પણ હોય. માટે તમે પણ હૃદયની અંદર જો આવું કાંઈ, મને જો કે કાંઈ દેખાતું તો નથી સભા સામે જોતા, પણ હવે વાત આવી એટલે સ્વભાવ પ્રમાણે જરાક મેં કહી દીધું. એવું કાંઈ હોય તો એવું હૈયામાંથી કાઢી નાખવું. જે કરવાનું છે એ આપણે કરીએ. અને તમે જુઓ ને આને કારણે કુટુંબોની અંદર પણ વિક્ષેપો ઊભા થતા હોય. કેટલાયને બોલ્યા વ્યવહાર રહેતો ન હોય તો સંપ્રદાયને માધ્યમ બનાવી અને આપણે આપણા વ્યવહારને વીખી નાખીએ, કેટલા ટકા યોગ્ય વાત કહેવાય. માટે ડાયો માણસ સાવધાન બની અને જે કરવાનું છે એ કરે. ઠાકોરજીને જરૂર તમને જ્યાં હેત હોય પ્રાર્થના કરો કે મહારાજ એનું રૂડું થાય, પણ ક્યારેય વેર ઝેરથી ભજન ભક્તિ ન કરો. બીજાનું બગાડવા માટેનો સંકલ્પ ક્યારેય પણ ન કરો. પારકાનું બગાડવાથી આપણું રૂડું કેવી રીતે થાય? માટે મારી તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે હૃદયમાંથી રાગ દ્વેષને કાઢી નારાયણ મુનિ દેવ, ગોપીનાથજી મહારાજ, ઘનશ્યામ મહારાજ જે જે સ્થાનમાં જે જે મંદિરમાં બિરાજે છે એની મન કર્મ વચને સેવા કરી, સંતો કથા વાર્તા કરતા હોય, બહેનો કરતા હોય એનું શ્રવણ કરીએ. નારાયણ મુનિ દેવના દર્શન કરવા મહિનામાં 1-2 વખત જઈએ. મુખ્ય મંદિર છે રુસ્તમબાગમાં, મહાપ્રસાદીનું સ્થાન, ત્યાંય કોક વાર ભૂલા પડીએ. બાકી તો આડોશ પાડોશમાં તો ઠાકોરજી પ્રગટ બિરાજે જ છે. એના નિત્ય દર્શન કરી કથા વાર્તાનો લાભ લઈએ. જ્યાં મંડપ નખાયો હોય ત્યાં જઈને ભગવાનના ગુણ ગવાતા હોય. તમે બધાય ગમે એની દુકાને નથી જતા, મમડિયાની દુકાને જાવ જ છો ને થોડું વેર રાખો છો?
તો ત્યાં જઈ અને આપણને એવું લાગે કે મારે આ કપડું લેવા જેવું છે તો લઈને આવતા રહીએ બિલ ચૂકવીને, એમ જ્યાં સારું લાગે. અને કદાચ તમને એમ લાગે કે અહીંયા નથી જવું તો ન જાવ તો કાંઈ વાંધો નહીં, પણ ન જાવ અને બહાર બેઠા બેઠા કોક જાય એના ટાંગા ચાલી અને દ્રોહ કરવો, આ કેટલા સુધીની વાત. મારે હવે કાલે વયું જવું છે એટલે મેં કીધું આજ કહી દઉં. પણ ખરેખર ખોટું હોય, ક્યાંય પણ મારી મિસ્ટેક થતી હોય, તમારા બધા કરતાં લગભગ આ બધા વડીલો બેઠા એના કરતાં મારી ઉંમર તો નાની જ છે. એટલે કદાચ કંઈક વધારે કહેવાતું હોય એ શબ્દનું પાછા ખેંચી લઉં, પણ જે તમને હિતના શબ્દો લાગે એને જરૂર તમે હૃદયમાં ઉતારજો. ભગવાન સ્વામિનારાયણનો છેલ્લો શ્વાસ અને જે છેલ્લો શબ્દ કે તમે સંપ રાખજો, ક્યારેય કોઈના પ્રત્યે મન કર્મ વચને દ્વેષ નહીં રાખશો. આ એક આજ્ઞા એને તો આપણે આ કથાના માધ્યમથી પાળવાનો આજ નિયમ લઈએ અને કમર કસીએ કે હંમેશા નિર્મળ દ્રષ્ટિ રાખશું. અને દ્રષ્ટિ નિર્મળ હશે ને તો દુનિયા પણ નિર્મળ દેખાશે. આંખમાં દોષ હોય, કમળાવાળાને હંમેશા પીળું દેખાય, જેને આંખમાં કોઈ રોગ નથી, નંબર નથી, એને બધું સરસ દેખાય. માટે એવી શુદ્ધ દ્રષ્ટિને કેળવતા આપણે બધા શીખીએ એવી હું નારાયણ મુનિ દેવના શ્રી ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને ચતુર્થ પ્રકરણમાં છેલ્લે ધર્મામૃત કહી અને સતાનંદ સ્વામીએ આની પૂર્ણાહુતિ કરી છે. તો હું પણ અહીંયા ચતુર્થ પ્રકરણને વિરામ આપું છું. આવતીકાલે પંચમ પ્રકરણમાં થોડો ઘણો ઉપદેશ અને ભગવાનની તિરોધાન લીલા એ કથાને આપણે લેશું. કાલે કથા વહેલી પૂરી કરવાની છે તો અહીંયા 3 વાગ્યે કથા શરૂ કરી દેવી. કાલના દિવસ માટે છેલ્લો દિવસ છે અને વહેલી પૂર્ણાહુતિ છે. સાંજે વળી ભોજન પ્રસાદનું આયોજન છે. થોડું યજમાનોનું સ્વાગત સન્માન વગેરે કાંઈ પણ હોય તો દરેક બહેનનો કાલનો દિવસ માથે ભીના રૂમાલ નાખીને 3 વાગ્યામાં આવી જાય. ભલે નીતરતા હોય, તડકો થોડોક ઓછો લાગે અને એક દિવસ હવે તડકા ભેગો તડકો, તો તમે જો વહેલા આવી જશો તો કથા વહેલી ચાલુ થાય, નહીતર તો માંડવા આગળ તો કાંઈ વંચાય નહીં. અમે આવીને ચારે કોઈ આંટા મારીએ કે હજી કોઈ આવ્યું નથી, તો આ બરોબર નહીં. માટે કાલના દિવસ માટે દરેક બહેનો વહેલા આવી જજો. આપણે અંતર્ધ્યાન લીલાની જે કથા એને કરી અને નવાહન પારાયણને વિરામ આપશું. તો આ સાથે 8મા દિવસનું જે દ્વિતીય સત્ર ચતુર્થ પ્રકરણની પૂર્ણાહુતિની સાથે હું અહીંયા એને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ. બોલો તો ખરા. બોલો નારાયણ મુનિ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. ઘનશ્યામ મહારાજની જય. જે બહેનોના નામ બોલાય તેઓ વક્તા મહોદયશ્રી તેમજ શીતલબહેનનો સાંખ્યોગી બહેનોનું સાડી ઓઢાડી પૂજન કરવા માગે છે તે તો તેઓ ઝડપથી સ્ટેજ ઉપર પધારે. પાર્વતીબેન નારાયણભાઈ લખાણી, કૈલાસબેન તુલસીભાઈ મયાણી, હર્ષાબેન અરવિંદભાઈ ભાદાણી, હીરાબેન હરજીભાઈ ભીકડિયા. આ બહેનોને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર પધારે. ને બીજી એક ખાસ સૂચના કે જે બહેનોએ સ્વયંસેવક માટે સેવા માટે નામ લખાવ્યું છે તે બહેનો કથા આજે પૂરી થાય પછી ડાબી બાજુ સ્ટેજની ડાબી બાજુ શીતલબેનને મળી પછી જ ઘેરે જાય. બહેનોને વિનંતી કે જેઓએ સેવા માટે નામ લખાવ્યું છે તેઓ શીતલબેનને મળી પછી ઘેર જાય. તો વહાલા ભક્તો, આજે મહારાજે મંદિરોનું નિર્માણ કરાવ્યું કે જેના માધ્યમથી ભક્તો ભેગા મળી અને ભજન સ્મરણ કરી શકે. વહાલા ભક્તો, મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિથી દૂર જઈ અને એક શાંતિનો અનુભવ કરી શકીએ, ભગવાનની નજીક હોવાનો અહેસાસ માણી શકીએ. પણ એ અહેસાસ ત્યારે જ માણી શકીએ કે જ્યારે આપણે શરીરની સાથે મનથી પણ મંદિરમાં હોઈએ. ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ કે માણસ શરીરથી તો મંદિરમાં હોય પણ મનથી ઘર કે કોઈ પણ જગ્યાએ, બહેનોનો સ્વભાવ કેવો હોય તો એકબીજાની સાડી જોતા હોય, દર્શનના સ્થાન ઉપર જ્યારે મન બીજે ભટકતું હોય ત્યારે મંદિરમાં હોવા છતાંય આપણે મહારાજની સમીપે રહી શકતા નથી. કવિ બહુ સરસ કહે છે કે તમે કહેતા નહીં કે મને મેવાડમાં મીરા મળી નહીં અને વૃંદાવનમાં રાધા મળી નહીં. કેમ? તો
તો કે કદાચ તેમાં તમારો જ દોષ હશે, કે કદાચ તમે ઘર છોડ્યું જ નહીં હોય, તમે મેવાડ ચોક્કસ ગયા હશો, પણ મનથી જો તમારા ઘેરે જશો તો કેવી રીતે મીરા મળશે, કેવી રીતે રાધા મળશે વૃંદાવનમાં? એટલે જરૂરી છે કે મનથી જવું. અને આપણે જાણીએ છીએ કે આ જીવન કેટલું ક્ષણિક છે. દરેક શ્વાસે આપણે જિંદગીની ક્ષણો ઓછી થતી જાય છે. પણ આપણી કરુણતા તો જુઓ કે આપણને કોઈ ક્ષુલ્લક વસ્તુ ખોવાય ને તો એની વેદના થાય છે, એનું દુઃખ થાય છે, પણ આપણા જિંદગીમાંથી આ વર્ષો ઓછા થાય છે. આપણે સરવાળો નથી માનતા કે આપણે શું મેળવું, આટલા વર્ષ જે પૂરા કર્યા એ જે કરવા આવ્યા એમાંથી શું થયું. કવિ બહુ સરસ કહે છે કે ખૂબ ખૂબસૂરત આ અણમોલી જિંદગી, ખૂબ ખૂબસૂરત આ અણમોલી જિંદગી, વ્યર્થ વહી જાય તેનું કાંઈ નહીં, અને વસ્તુ ખોવાય તેની થાય અહીં વેદના, અને આ વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અરે એક સોનાની ચેન ખોવાઈ જાય ને માણસ હાફળો ફાફળો થઈ જાય, પણ જિંદગીના આટલા અણમોલ વર્ષો કંઈ પણ કર્યા સિવાયના વહી જાય, વ્યર્થ વહી જાય, એનો આપણે ક્યારેય હિસાબ નથી માણતા. ક્યારેય આપણા જન્મદિવસ પર વિચાર નથી કરતા કે આપણે આટલા વર્ષના થયા તો ત્યાં સુધીમાં શું કર્યું, જે કરવા આવ્યા હતા એમાંથી કેટલા ટકા કામ આપણાથી થયું, એનો આપણે હિસાબ નથી મેળવતા. કવિ આગળ કહે છે, ઉચ્છવાસે ઉચ્છવાસે આઈનું સુકાઈ અને સટવટિયું થાય સાવ ખાલી, વર્ષો પર વર્ષો તો જાય અહીં વીતતા અને ઈચ્છાનું ખપ્પર રહે ખાલી. અરે કેટલાય વર્ષો વયા જશે, કદાચ વૃદ્ધાવસ્થા આવી જશે, પણ વિચારજો ભક્તો, શું ઈચ્છાઓ પૂર્ણ થાય છે? આટલા વર્ષોમાં આપણે આપણી દરેક ઈચ્છાઓને પૂરી કરી શકીએ છીએ? શ્વાસ તો પૂરા થઈ જશે પણ ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ ન થાય. અને એટલા માટે જ સાચી ઈચ્છા છે મહારાજને મેળવવાની. જ્યારે એ તરફ કદમ મંડાવશું ને ત્યારે મનને શાંતિ મળશે. અને આગળ કહે છે કે ખાલી આશાના દોર પહી જીવનભર, નાચીને ક્ષણમાં પછડાય એનું કાંઈ નહીં. અરે ઘોડાની જેમ અહીં હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાને રેસમાં, લોહી લુહાણ થાય તોય માને છે સુખ, રૂપિયા ભરેલ સુટકેસમાં. અરે આ સોનાની લાઈ મહી શાંતિના શ્વાસ, બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. આપણે શેનામાં શેનું મૂલ્ય કરીએ છીએ? આ સોનાની લાઈ મહી આપણે આપણા અણમોલ શાંતિના શ્વાસ કે જેની તુલના ન થઈ શકે એને ગીરવે મૂકી દઈએ છીએ. વાલા ભક્તો, સમજવાની જરૂર છે, પાછા વળવાની જરૂર છે. આ ફક્ત તમારા માટે નથી, હું એ જ સ્થાન પર છું કે જ્યાં તમે છો. આ મને પણ એટલું જ લાગુ પડે છે કે તમને પડે છે, આપણા બધા માટે છે. કથા સાંભળી લઈશું, કથા પૂરી થઈ જશે, પૂર્ણાહુતિ થઈ જશે, પોથી પોતાના સ્થાન પર પધારશે. પણ આપણે જો ત્યાંના ત્યાં જ રહીશું તો કથાનું મૂલ્ય શું રહેશે? આ દાખલાનું, આ શબ્દોનું, આ પૈસાઓનું, આનું મૂલ્ય શું રહેશે? એટલે દરેક કથાના માધ્યમથી આપણે આપણા જીવનમાં કંઈ ને કંઈ